આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા લોહ પુરુષ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદના લોકોએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। લોકોએ કહ્યું, સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા માટે કરમસદનો સમાવેશ આણંદ મનપામાં સમાવેશ ન કરવામાં આવે। મહત્વનું છે કે આણંદ મનપા તરીકે જાહેર થતા આણંદ, વિદ્યાનગર, કરમસદ નગરપાલિકા સહિત આસપાસના 4 ગામનો સમાવેશ કરાયો છે। જો કે કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લોકોની લાંબા સમયથી માંગ ઉઠી છે। તો આણંદ મહાનગરપાલિકા જાહેર થઈ છે, પરંતુ તેમાં કરમસદનો સમાવેશ થવાના કારણે કરમસદના જે નાગરિકો છે તેઓ વિરોધ કરી રહ્યા છે। કરમસદને સ્વતંત્ર રાખવામાં આવે તેવી તેમની માંગણી છે અને તેમણે આજે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા, વિરોધ નોંધાવ્યો હતો। ભાજપના સંગઠન પર્વને લઈને મોટા સમાચાર। જિલ્લા પ્રમુખો અને મનપા પ્રમુખો માટે સેંકડો ફોર્મ આવ્યા છે। પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો। 33 જિલ્લા પ્રમુખ અને 8 મનપા પ્રમુખ માટે અંદાજે 1300 થી પણ વધુ ફોર્મ ભરાયા। પ્રત્યેક જિલ્લામાં એવરેજ 25 થી વધારે દાવેદારો છે। સૌથી વધુ દાવેદાર બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ માટે 90 જેટલાએ દાવેદારી નોંધાવી છે। મનપા સૌથી વધુ 70 જેટલા દાવેદારો સુરતમાં મહાનગરપાલિકા માટે જોવા મળ્યા છે, જ્યારે અમદાવાદ મનપામાં 25, વડોદરા મનપા માટે 55, ગાંધીનગર મહાનગરપાલિકા માટે 35 જેટલા દાવેદારો આવ્યા છે। તો સુરત મનપામાં 70, જૂનાગઢ મનપામાં અને જામનગર મનપા અને રાજકોટ મનપામાં 33 જેટલા દાવેદારોના ફોર્મ આવ્યા છે। ભાવનગર મનપા માટે 41 જેટલા દાવેદારોએ ફોર્મ નોંધાવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયા છે। ગૌતમ, હાલ આ જે જિલ્લાના પ્રમુખો અને મનપાના પ્રમુખો માટે જે અત્યારે એક ટાઈપની પ્રક્રિયા ચાલી રહી છે બીજેપી સંગઠનમાં, કેટલા સમય સુધીમાં આ નામોની જાહેરાત થશે ને આ વખતના પસંદગીની પ્રક્રિયામાં શું ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે? જનતા પાર્ટીનું સંગઠન પર્વ 2024-25 ચાલી રહ્યું છે અને જે અત્યારે હાલ ત્રીજા તબક્કાની અંદર છે। એટલે કે પ્રથમ તબક્કોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો જે સંગઠન પર્વ જે છે એટલે કે સક્રિય સદસ્યતા અભિયાનનું પર્વ જે છે તે ચાલ્યું હતું। ત્યારબાદ સક્રિય સદસ્યતા અભિયાન ચાલ્યું હતું અને ત્યારબાદ હવે મંડળ પ્રમુખોની નિયુક્તિ જે છે તે તાજેતરમાં પૂર્ણ થઈ ચૂકી છે। 580 તાલુકા મંડળોની પ્રમુખોની નિયુક્તિ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે જે 33 જિલ્લાઓ જે છે અને 8 મહાનગરપાલિકા છે તેના પ્રમુખો માટેની પ્રવિધિની શરૂઆત કરવામાં આવી છે અને 10 જાન્યુઆરી સુધીમાં તમામ રાજ્યના તમામ જિલ્લાઓના પ્રમુખો મળી જશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને 10 તારીખ સુધીમાં આ ટાસ્ક પૂરો થઈ જાય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। જે અંતર્ગત 2 દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના તમામ જે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે તે ગ્રાઉન્ડ ઉપર ગયા હતા। ત્યાં તમામ લોકો એટલે કે જિલ્લા પ્રમુખ બનવા ઈચ્છુક છે તેમના બાયોડેટા મેળવવામાં આવ્યા હતા, તેમની કામગીરીના લેખાજોખા મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંકલન સમિતિ જે છે તે જિલ્લા કક્ષા યોજાઈ હતી અને ત્યારબાદ આજે એટલે કે પ્રદેશ ભાજપ ખાતે આ બેઠકનો દોર જે છે તે ચાલી રહ્યો છે અને જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી જે છે તેમની ઉપસ્થિતિ છે અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી જે ઉદય કાનગડ જે છે તેમની ઉપસ્થિતિની અંદર તમામ જિલ્લાઓ જે છે તેની સંકલન સમિતિની ટીમ જે છે તે આવી રહી છે અને આ રીતે તેમને જે મેળવેલા બાયોડેટા જે છે તે આપી રહ્યા છે। મહત્વનું સાથે તે પણ છે કે 1300 થી વધારે બાયોડેટા જે છે તે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાંથી પ્રાપ્ત થયા હશે। જાણે મોટી સંખ્યાની અંદર આ જે આંકડો જે છે તે સામે આવી રહ્યો છે અને તે અંતર્ગત આ પ્રક્રિયા જે છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ એટલે કે 9 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધીની આ પ્રક્રિયા ચાલશે। તેમાં તમામ જિલ્લાઓના જે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું સાથે સાથે એ છે કે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાંથી અંદાજે 1300 થી પણ વધારે જે ફોર્મ જે છે તે ઉમેદવારોના દાવેદારોના આવ્યા હોવાની બાબતો સામે આવી રહી છે। પ્રત્યેક જિલ્લામાં એવરેજ 25 થી પણ વધારે ફોર્મ જે છે તે દાવેદારોના જોવા મળી રહ્યા છે। જે અંતર્ગત સૌથી વધારે જે ફોર્મની વાત કરવામાં આવે તો 70 જેટલા દાવેદારો મહાનગરપાલિકા સુરતમાંથી જોવા મળી રહ્યા છે અને એ જ રીતે સૌથી વધારે જિલ્લાની વાત કરવામાં આવે તો 90 જેટલા જે દાવેદારો જે છે તે બનાસકાંઠામાંથી આવ્યા છે। આમ એવરેજ જિલ્લાઓની અંદરથી જે દાવેદારો જે છે તે પોતે દાવેદારી કરી હોવાની બાબતો સામે આવી રહી છે અને તેને લઈને છણાવટ ચાલી રહી છે। 10 તારીખ સુધીમાં તમામ જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર જે છે તે પૂર્ણ થઈ શકે અને ત્યાં સુધીમાં જાહેરાત થાય તો નવાય નહીં અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો દોર જે છે તે શરૂ થશે। એટલે કે પ્રદેશ પ્રમુખ માટે જે નિરીક્ષકો જે છે તેની નિયુક્તિ થઈ ચૂકી છે। કેન્દ્રીય મંત્રી જે છે ભૂપેન્દ્ર જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે। પાટીદાર અનામત આંદોલન પર કરસનભાઈના નિવેદન સામે રોષ જોવા મળ્યો। સમાજના નેતાઓ અને આંદોલન સાથે જોડાયેલા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ગીતા પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી અને કરશન પટેલ પર પ્રહાર કર્યા।
કરશન પટેલ સમાજને લેવા કડવામાં વેચી રહ્યા હોવાનો હાર્દિક પટેલે આક્ષેપ કર્યો. કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10-15-20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય, તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ. કેમ કે આગેવાનો સમાજના હિતેચ્છુ નહીં હોતા, માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા હોય. અને જે વાત છે કે સમાજને આનાથી નથી મળ્યું, એકદમ ખોટી વાત એટલા માટે છે કે એમણે જે મંચમાં જે બોલ્યા છે એ સમાજનું જ મંચ હતું. એ કાર્યક્રમમાં જે બોલ્યા છે ને એમાં જેનું સન્માન કર્યું છે યુવાન યુવતીઓનું જે નોકરીમાં જોડાયા છે એ પણ ઈડબ્લ્યુએસ અનામતના કારણે જ નોકરીમાં જોડાયા છે. એટલે એ પરિવારને જ ખબર હોય કે ઈડબ્લ્યુએસના અનામત આંદોલનના કારણે એના પરિવારને શું લાભ થયો છે ને આજે નોકરી મળી છે. એટલે જે મંચ પર તમે બોલ્યા છો એ મંચ એ સમાજનું મંચ છે ને અનામત આંદોલનના કારણે જ આ મંચ ઊભું થયું છે. નકર આજે તમને આ સન્માન કરવાનો પણ મોકો ના મળે. પાટીદાર આંદોલન મુદ્દે કરશન પટેલના નિવેદન પર લલિત ગગથરાની પ્રતિક્રિયા. કરશન પટેલને કર્યા સવાલ. 10 વર્ષ બાદ આંદોલન અંગે સવાલ કેમ ઉભા કર્યા? કરશનભાઈ ઉદ્યોગપતિ હોવાથી જોતા હોય છે નફા નુકસાની. આંદોલનમાંથી રાજકીય નેતા બનેલા લોકો વિશે પણ તેમણે નિવેદન આપ્યું. જો 10 વર્ષ પછી ફાયદા ગેરફાયદાની જે વાત કરતા હોય ને એને જ ઉદ્યોગપતિ કહેવાય. અને 10 વર્ષ પછી એને ખબર પડી કે આમાં ફાયદો નથી થયો. 10 તો બીજે દી કહી દેવું જોઈએ, તે જ ધારે કહી દેવું જોઈએ ભાઈ તમે આંદોલન પાટીદાર સમાજ આમાં જોડાતા ને આમાં બધી નુકસાની જ છે. પણ 10 વર્ષ પછી કોની સરકાર ગઈ, કોણ આવ્યો, કોણ ગયો, એના પછી ખબર પડે કે આમાં ફાયદો થયો કે નુકસાન થયું. કરશનભાઈ જે વાત કરી છે ને એ મને એટલા માટે એવું લાગે છે કે ક્યાંક દુઃખી હશે જીવ. કોઈ પણ પ્રોડક્ટ હોય ને એના ફાયદા ને ગેરફાયદા હોય. કરશનદાસ નો નિરમા વોશિંગ પાવડર વાપરો તો કલર કપડાનો ઉડી જતો હોય ને ધોવાઈ જતો હોય, બે ફાયદા થતા હોય. એક ફાયદો થાય, સામે ગેરફાયદો થાય. આપ મારા મત મુજબ આંદોલનને હિસાબે આયોગ મળ્યું છે, ઘણા બધા ફાયદા થયા છે અને એના હિસાબે કેટલાય છોકરાઓને કરોડો રૂપિયાની 500 કરોડ 1000 કરોડની બજેટ છે અને બધાને લોનો મળી છે અને લોકો અત્યારે અભ્યાસ કરી રહ્યા. પાટીદાર શબ્દ મળ્યો ને એ જ આંદોલનનો મોટો જન્મદાતા છે અને એને જ લેવા કરવા ઓછું કર્યું હતું. એ જ આંદોલનની ફલશ્રુતિ છે. અમદાવાદમાં HMPV વાયરસનો પહેલા કેસનો જે મામલો સામે આવ્યો છે ત્યારે ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલને નોટિસ મળી છે. એએમસીના આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે. હોસ્પિટલને બેદરકારી બદલ આ નોટિસ અપાઈ છે. 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો છતાં એએમસીને જાણ ન કરી હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બાળકની માહિતી છુપાવવા બદલ નોટિસ આપવામાં આવી છે. તો અમદાવાદની ચાંદખેડાની આ હોસ્પિટલને કાયદાકીય કાર્યવાહી માટે હાલ તો નોટિસ મળી છે. બાળકની માહિતી કેમ છુપાવવામાં આવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. HMPV વાયરસનો કેસ જે છે એ ચાંદખેડામાં નોંધાયો છે. ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલને નોટિસ મળી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે કારણ કે આ જે કેસ આવ્યો તેની માહિતી તેમણે એએમસી પાસે છુપાવી હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે. પ્રણવ, HMPV નો પહેલો કેસ અમદાવાદના ચાંદખેડામાં આવ્યો. હોસ્પિટલની બેદરકારી કઈ રીતે સામે આવી અને ડોક્ટરોએ શું કહી રહ્યા છે હાલ? પંકજ, ચોક્કસ જે રીતે રાજ્ય સરકારે પણ એક એડવાઇઝરી બહાર પાડી હતી કે જે રીતે ચીનની અંદર જે વાયરસ થયો છે તેના લક્ષણો કદાચ ગુજરાતમાં કોઈ